જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે આનંદી કાગડો. એક હતો કાગડો. એ કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી એની તો દરેક વાતમાં મજા આવે, દરેક વાતમાં એ ખુશ જ રહે. એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવીને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે ને તેમાં ફેંકી આવો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા આનંદથી ગીત ગાવા લાગ્યા. બોલો, કયું ગીત ખબર છે? લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે, આ કાગડો તો કેવો છે, ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ તો કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પણ ગીત ગાવા લાગ્યા. કયું ગીત ખબર છે? કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી પણ વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તો તેણે આ કાગડાને કાંઠાથી ભરેલા એક પિંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદના સૂરમાં ગાવાનું શરૂ કર્યું એણે તો. કૂણા કાન વિંધીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધીએ છીએ, કૂણા કાન વિંધીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભાઈ ભારે જબરો છે, ગમે તે દુઃખમાં તેને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ, એટલે એ કદાચ દુઃખી થઈ જશે. પછી તો કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી ને તેની બાજુમાં પાંજરે પૂરી દેવામાં આવ્યા. કાગડાભાઈને તો તે પણ સવડું પડ્યું. તે તો ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ તો કાગડો ગાય, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાજીએ તો કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી, પણ દુઃખી થાય તે બીજા. છેવટે તો થાકીને રાજાએ હુકમ કર્યો કે આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી, જાઓ તેને છાપરા ઉપર ફેંકી દો. છાપરા ઉપર બેઠા બેઠા કાગડાએ તો ગીત ગાવાનું ચાલુ કર્યું, હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ, હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો ઉડીને પોતાના માળામાં જતો રહ્યો. તો જોયું ને મિત્રો, જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં. મજા પડી ને? તો ચલો આવજો. આજની વાર્તા પૂરી, બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.